હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। કહેવાય છે કે ક્યારેક માણસના મુખેથી નીકળેલા શબ્દો ઈશ્વરની ઈચ્છા હોય છે। કોને ખબર હતી કે એક સાધારણ મુલાકાત ઇતિહાસનો ભાગ બની જશે? નમસ્કાર મિત્રો, આજે મારે તમને એક એવા પ્રસંગની વાત કરવી છે જે સાબિત કરે છે કે સંતો અને મહાપુરુષોનું ભાવિ કદાચ કુદરતે પહેલેથી જ નક્કી કરેલું હોય છે। વાત છે વર્ષ 1998ની એક સાંજની અને એક ભવિષ્યવાણીની, જે વર્ષ 2003માં વડતાલની ગાદી પર સાચી પડી। ચાલો જાણીએ આ રોચક કિસ્સો। તમને જણાવીએ તો આ પ્રસંગ કે જૂની વાત પૂજ્ય રાકેશપ્રસાદ મહારાજના મિત્ર રણધીર ઝાલાએ શેર કરી છે। આ પ્રસંગ શેર કરતા તેઓ જણાવે છે કે વર્ષ હતું 1997-98નું। એ જમાનો આજ જેવો ન હતો। ભાવનગર જેવા શહેરમાં ત્યારે કેફે કે કોફી શોપનું કલ્ચર નહોતું આવ્યું। અમે યુવાનો રાત્રે મોડે સુધી જાગવાના રસિયા। અમારું સરનામું એટલે હેવમોર ચોક। ત્યાં લાખાની ચા હોય, યુનુસની પાનવભાજી હોય કે રાજુ ઉર્ફે છનાની સેન્ડવિચ। બસ, આ જ અમારું આકર્ષણ હતું। અમારી એક મંડળી જામતી, તેમાં નિશિતભાઈ ત્રિવેદી અને તેમનું મિત્ર વર્તુળ પણ અમારી સાથે ભળી ગયેલું। રોજેરોજ નવી વાતો થતી, પણ એક દિવસ કંઈક અલગ બન્યું। એક સાંજે અમારા મિત્ર નિશિતભાઈની સાથે બજાજ સ્કૂટર પર એક સૌમ્ય વ્યક્તિત્વ આવ્યું। તેઓ હતા LICના કર્મચારી પાંડેજી, એટલે કે અત્યારના આપણા વડતાલધામના આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજ। તેમની એ પહેલી મુલાકાત હતી। જેવા મેં એમને જોયા, ખબર નહીં કેમ, પણ મારાથી મારી ખુરશી એમને બેસવા આપી દેવાઈ। અને એ જ ક્ષણે, કોઈ દૈવી પ્રેરણાથી મારા મોઢામાંથી શબ્દો નીકળી ગયા, તમને સમાજનો એક બહુ મોટો વર્ગ નમશે અને તમે કોઈ મોટી ધાર્મિક સંસ્થાના વડા તરીકે નિયુક્ત હશો। ત્યારે તો એ વાત કદાચ સામાન્ય લાગી હતી, પણ સમય તેના ગર્ભમાં મોટું સત્ય છુપાવીને બેઠો હતો। કે ખુદ ભગવાન મારામાં આવીને બોલી ગયા હશે તેવું લાગ્યું। સમય વીતતો ગયો, વર્ષ આવ્યું 2003, તારીખ હતી 30 કે 31મી જાન્યુઆરી। અમારા મિત્ર વિપુલભાઈ શાહ જે અત્યારે આપણી વચ્ચે નથી, તેમની પાસે ત્યારે મોટોરોલાનો ફોન હતો। તમને યાદ હશે કે ત્યારે ઇન્કમિંગના પણ 8 રૂપિયા લાગતા। એ ફોન પર એક કોલ આવ્યો। સામે છેડેથી કહેવાયું કે, રાત્રે રણધીરભાઈ આવે ત્યારે વાત કરાવજો। મેં ફોન પર વાત કરી તો સામે અવાજ હતો એ જ પાંડેજીનો, જે હવે વડતાલ ધામ સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય બની ચૂક્યા હતા। એમણે મને કહ્યું, તમારી ભવિષ્યવાણી સાચી પડી, તમે કાલે જ વડતાલ આવવા નીકળો। અને અમે મિત્રો, હું, નિશિતભાઈ, નીતિનભાઈ દેસાઈ, મનીષ વોરા અને બીજા મિત્રો 1 ફેબ્રુઆરી 2003ના રોજ વડતાલ પહોંચ્યા। અમે ત્યાં પહોંચ્યા, મહારાજશ્રીને મળ્યા અને એ ઐતિહાસિક પળને કેમેરામાં કંડારી લીધી। તમે જે આ ફોટો જોઈ રહ્યા છો, તે એ જ દિવસનો છે, 1 ફેબ્રુઆરી 2003। એક મજેદાર વાત કહું, આ ફોટામાં પાછળ બેકગ્રાઉન્ડ પ્લેન આવે એટલા માટે, પાછળ પડેલા સામાનને ઢાંકવા બે બાળ સાધુઓએ સફેદ ચાદર પકડી રાખી હતી। આ ફોટો માત્ર એક તસવીર નથી, પણ એક સાબિતી છે કે સંતો સાથેનો નાતો ઋણાનુબંધનો હોય છે। હેવમોર ચોકની ચાની ચુસ્કીથી લઈને વડતાલની ગાદી સુધીની આ સફર અવિસ્મરણીય છે। આ પ્રસંગ તો માત્ર મિત્રતાની હમસફરનો હતો, પરંતુ આજે વાત છે ગાદીની કે પરંપરાની। ઘણા લોકો કે હરિભક્તો પૂજ્ય આચાર્ય મહારાજને LIC એજન્ટ, આચાર્ય મહારાજને જેમ આવે તેમ બોલે છે। પરંતુ હકીકત તો એ છે કે વડતાલ ધામ સામાન્ય દેરું કે મંદિર નથી। સ્વામિનારાયણ સંપ્રદાયનું સૌથી વિશેષ સ્થાન છે। આપણે આ બાબતમાં ઊંડું નથી ઉતરવું, પણ આપણે બધા એક સામાન્ય માનસ છીએ। તો આપણે સામાન્ય આપના બાપ દાદાની મિલકતમાં ભાગ લેવા માટે પણ જરૂરી ડોક્યુમેન્ટ દેવા પડે છે। અને એ પણ આપની પેઢીની પેઢી જતી રહે ત્યારબાદ પણ મિલકત પર જે નોંધો પડી હોય તેની સત્યતા જાણવા માટે RTI અરજી કે પછી કેસ કરીને પણ જાણી શકાય છે, અને જો તેમાં કંઈ ખોટું થયું હોય તો ગમે ત્યારે તેના પર કાર્યવાહી પણ થાય છે। તો આપણે ખાલી વિચાર કરો કે સુપ્રીમ કોર્ટે કઈ એમ જ આટલા મોટા વડતાલધામની ગાદી અને ભગવાન સ્વામિનારાયણના કુળના રાકેશપ્રસાદ મહારાજ છે એ એમ જ માન્ય નહીં ગણાવ્યા હોયને। અને એ ઉપરાંત લાખો હરિભક્તોએ પણ તમને પસંદ કર્યા અને ચૂંટણી જીતી ગાદી પર બેઠા છે। એટલે આપણે સૌ હરિભક્તો આચાર્ય મહારાજના વિવાદમાં પડ્યા વિના ભગવાન સ્વામિનારાયણની ભક્તિ કરો, અને ક્યાં આચાર્ય મહારાજ સાચી રીતે પોતાનો ધર્મ નિભાવી રહ્યા છે, તેનું ધ્યાન રાખો અને તેમને જ પસંદ કરો, બાકી ભગવાન સ્વામિનારાયણની ગાદી છે એ જ બધું આ કરે છે।
તેમની ઈચ્છા મુજબ જ થાય છે, એટલે આપણે કોઈને ચિંતા કરવાની જરૂર નથી. તો હરિભક્તો, તમે જ જણાવો કે જે રીતે અત્યારે વડતાલધામ અને તેમની નીચે આવતા મંદિરોનો વિકાસ, મોટા મોટા ઉત્સવો અને પ્રસંગો થઈ રહ્યા છે, તે બાબતે પૂજ્ય આચાર્ય રાકેશપ્રસાદ મહારાજ વિશે શું કહેશો? અમને કોમેન્ટમાં જરૂરથી જણાવો.